સાણંદ વિરમગામ હાઈવે પર રવિવારે એક ઘટના સામે આવી હતી, જેમાં ખોરજ પાટિયા પાસે રોડ સાઈડમાં ભરાયેલા ગંદુ પાણી પીવાથી એક પશુપાલકના 2 બકરા અને 30 ઘેટાના ટપોટપ મોત નીપજ્યા હતા। આ ઘટનાને પગલે પશુપાલક પરિવાર પર આપ તૂટી પડ્યું અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। આશરે 9 વાગે જ્યારે તે પોતાના 120 ઘેટા અને 30 બકરા લઈને ખોડા તરફ જવા નીકળ્યા અને ખોરજ ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ભરાયેલું ગંદુ પાણી પશુઓએ પીધું અને ગણતરીના જ મિનિટોમાં પશુઓના મોત થયા હતા। આ અંગે પશુપાલકોના જણાવ્યા અનુસાર પાણી પીધાના માત્ર 100 મીટર ચાલ્યા બાદ અચાનક પશુઓમાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું અને તેઓ ધ્રુજવા લાગ્યા। જોતાઓમાં પશુઓ જમીન પર ઢળી પડ્યા અને હલનચલન સદંતર બંધ કરી દીધું હતું। આ દુર્ઘટનામાં કુલ 30 ઘેટા અને 2 બકરીઓના કરુણ મોત થયા હતા। ભોગ બનનાર પશુપાલકે કહ્યું કે કુલ 4.70 લાખથી વધુનું નુકસાન થયું છે। આ મામલે પશુપાલકોએ તંત્ર પાસે યોગ્ય તપાસની માંગ કરી છે, પણ પાણીમાં કયા ઝેરી તત્વો હતા જેના કારણે અબોલ પશુએ જીવ ગુમાવવો પડ્યો એ અંગે સાણંદ જીઆઈડીસીમાં પોલીસમાં તપાસ માટે માંગ કરવામાં આવી રહી છે। પશુના મોત થયા એ સ્થળે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પશુ ડોક્ટરને પણ જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી। માલધારીઓએ આક્ષેપ કર્યા છે કે ખાડામાં ભરાયેલું પાણી કેમિકલ યુક્ત હોઈ શકે છે, જેના કારણે પશુઓના મોત થયા છે। આ એ બધું કેમિકલનું પાણી રોડ આવતા પીન મરી ગયો। કેટલા ઘેટા બકરા મરી ગયા? 33 નગ મરી ગયા। એવું? હોય એટલે પાણી પીએ કેટલા ટાઈમમાં મળ્યા? આ 15 માં લેટ હતી। હા, બીજું કઈ ખાધું નતું ને? ના ખાઈ નથી હજી હવારમાં લઈને 9 વાગે લઈને આવતા આવ્યા તરત મરી ગયા? તરત મરી। હા, એટલે તમારી શું માંગ છે? અમારે આ ભગવાનનું આ બધું સારા મળે કે અમે મદદ કરો માં રોડે આવતા ને કેમિકલનું પાણી પી ગઈ ને 1 કિલોમીટર 2 કિલોમીટર નહીં પહોંચે। કેટલા ઘેટા બકરા મરી ગયા તમારા? 35 અને બીજા ઘેટા બકરા કેટલા તમારી જોડે? અમારી જોડે છે 400 જેવો જનાવર છે। અને બીજા બધા પાણી પીધું હતું? ના, બસ એમ તો બધું જેટલા પીધા એટલા જ બધા સાથે થઈ ગયા। આ જેટલા પાણી પીધું એ બધા મરી ગયા? તો પાણી કેમિકલ કંપનીએ છોડી હતું? હવે કંપની છોડ્યું કે ગમે એટલું બીજું કઈ એ અમને ખબર નથી। એ ખાડો ભરેલો તમને કઈ રીતનું લાગ્યું કે પાણી કેમિકલનું હોય? કોઈ અમને જેવું લાગ્યું ખાડો કેમિકલનો એટલે ગાડી એક્સિડન્ટ થઈ ગયો હતો ઓહ, એનું કેમિકલનું પાણી ઢોરણું ઓહ. ઈ જ પીધું। એ પીધું એટલે કેટલી મિનિટમાં મર્યા? અમે વિરોચનનગર જ્યાં મેરડીમાં દર રવિવારે દર્શન કરવા જઉં છું અને આજે અમારી ટીમ જ્યારે દર્શન કરીને રિટર્ન થતી હતી એ વખતે અમે જે ઘટના જોઈ આ ખૂબ જ દુઃખદ ઘટના છે। લગભગ 30 થી 35 જેવા ઘેટા બકરાના મૃત્યુ પામ્યા છે અહીં આગળ અને કહેવામાં એવું આવે છે જે ઘેટા બકરાના માલિક છે એમાં કહેવામાં એવું આવે છે કે 100 મીટર આગળ કેમિકલવાળું પાણી પીવાથી આ ઘટના બની છે। હવે હું હાલ જે આ જીઆઈડીસીના મોટા ફાંકા ફોજદારી કરે છે અને હું ભાજપ સરકાર અને એના એમએલએ કનુભાઈને કહેવા માગું છું કે આ માલધારી સમાજને તાત્કાલિક ધોરણે આજને આજ ન્યાય મળે અને આજને આજ એમને પૂરેપૂરું એમને વળતર મળે। આ દુઃખદ ઘટના તો આમ તો આપણે સહન કરી ના શકાય એટલી મોટી ઘટના છે, પણ આજને આજ અમને ન્યાય મળે અને આ જીઆઈડીસીમાં ચાલતા જે કેમિકલયુક્ત પાણી હોય કે કેમિકલ જે કંઈ છોડવામાં આવતું હોય એ આ રીતના બહાર ના છોડે। આજુબાજુમાં વસેલા ગામડાઓમાં રહેતા ગાય ભેંસ આ તો ઠીક છે કે રાહદારી ખર્ચમાંથી નીકળ્યા હતા અને એમના ઘેટા બકરાના આવી બનાવ બન્યો છે। કદાચ અહીં રહેતા સ્થાનિક લોકોને જો પણ પાણી પીવામાં આવે તો આવી ઘટનાઓ બની શકે છે। તમે મોટી ઉદ્યોગપતિઓના છો, બધાને ખબર છે તમે કેટલું માટી ખનન થાય છે, કેટલા બધા તમે જીઆઈડીસી પૈસા ઉઘરાવો છો। તો આજે અમારી બધાની ઈચ્છા એવી છે, અમારી ટીમની ઈચ્છા એવી છે કે આ માલધારી સમાજને એમને પૂરેપૂરું વળતર મળે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવી ઘટનાઓ ફરી ના બને।